વેસ્ટેજ ચંપલ પ્લાસ્ટિકના જે આવે છે એ જે ખરાબ થઈ ગયા હોય, તૂટી ગયા હોય કે ગમે તે ખરાબી હોય તેવા ચંપલને અહીંયા આગળ લાવી સાફ સફાઈ કરી એના ઉપરના જે લોગો હોય તે લોગો જે શેપ હોય એ હટાવી અને પછી જો આવી રીતે ટુકડા કરી અને અલગ કરે છે. અલગ કર્યા પછી તેને ભરી અને એક ઘંટી જેવું હોય તેની અંદર નાખે છે. ઘંટી જેવામાં નાખ્યા પછી તેની મહીથી સરસ એવા નાના નાના એકદમ ટુકડા થઈ જાય છે. ટુકડા થઈ ગયા પછી તે ચંપલના જે ટુકડા હોય તે ટુકડાને એક જગ્યાએથી ભરી જઈ અને પછી તે કોઈ બીજી એવી સરસ ગોળ ઘંટી હોય તેની અંદર દરવા માટે નાખે છે. અને દરવા નાખ્યા પછી તેની અંદર જો કે આવી રીતે જે ટુકડા હોય તેને દરવા માટે નાખે છે, જેથી કરીને અહીં આગળ પાવડર જેવા ઝીણા ઝીણા એવા ટુકડા થઈ જાય છે. અને થોડી વાર ફેરવ્યા પછી તેની અંદર કોઈ કેમિકલ અને કલર નાખવામાં આવે છે, જેથી કરીને જે પણ નવા ચંપલ જે પણ કલરના બનાવવા હોય તેવો કલર મળી જાય છે અને તેવા કલરના આ રબરના ટુકડા થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે આ રબરના ટુકડાની અંદર આ કલર અને કોઈ કેમિકલ નાખવામાં આવ્યું છે. હવે તમે જુઓ કે થોડી વાર પછી એક પ્લાસ્ટિકના જે ટુકડા છે એ ટુકડા તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત રીતે એક કલરમાં થઈ ગયા છે. અને એ કલરમાં થઈ ગયા પછી તેને આ જે ઝીણા એવા ટુકડા છે તેને ભરી જાય છે. અને ભરી જાય પછી એક બીજું કોઈ મશીન હોય તે મશીનની અંદર નાખે છે. જે મશીનની અંદર નાખ્યા પછી આ જે ટુકડા છે તે ટુકડા એકદમ લિક્વિડમાં ભળવાઈ જાય છે અને ગરમ થઈ અને લિક્વિડ થઈ જાય છે. અને લિક્વિડ થઈ ગયા પછી આ જો કે આ બીબા દ્વારા એ લિક્વિડ પડે છે, આ બીબાની અંદર ભરાય છે. અને ભરાયા પછી તેની અંદરથી ખૂબ સરસ અને ખૂબ સુંદર એવા ચંપલ બનીને તૈયાર થઈ જાય છે. હવે આ ચંપલનું પેકિંગ થઈ અને બજારની અંદર વેચાવા આવશે. તો તમે જોઈ શકો છો આ વિડીયોના માધ્યમથી કે જૂના જે વેસ્ટેજ અને ખરાબ ચંપલ હતા તેનો આ લોકોએ કેટલો સરસ ઉપયોગ કર્યો છે અને કેટલા સરસ મજાના ચંપલ બનાવીને મૂક્યા છે. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર કરજો, જેથી કરીને અમારી વિડીયો વધુને વધુ લોકો સુધી પહોંચી શકે. અને અમારા વિડીયોની અંદર કોઈ પણ એવી ખામી રહી ગઈ હોય કે કોઈ પણ એવું ભૂલ થઈ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, જેથી કરીને અમે અમારી ભૂલ સુધારીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.